મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. મધુવન ફાર્મ હાઉસ રામનગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સ્વાગત છે. હવે આજની ચાની ચર્ચામાં આપણે વડીલ એવા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું જે આ 2 દિવસ પહેલો જ આ 1 તારીખે એમને જે શુભ સંદેશો આપ્યો છે એને સાંભળવો છે, એને વિચારવો છે, એના ઉપર થોડી મને ગમે છે એટલા માટે કરે છે. એની પર થોડી વાતોચીતો કરીએ. કાઢો પહેલી ચા તો ચા સાથે ચર્ચા. મિત્રો, શાહબુદ્દીન રાઠોડને તો બધા સૌ જ ઓળખતા છો, કારણ કે હાસ્ય કલાકાર તરીકે પ્રસિદ્ધ થઈ ગયા. પણ આજે જે હું વાત કહેવા માગું છું એ એટલા માટે મને એમની વાત હૃદયને સ્પર્શી ગઈ. એક તો આજની તારીખમાં એમની ઉંમર 88 વર્ષ. વિચાર કરો, 88 વર્ષ. હવે તમારા આજુબાજુમાં કોઈ 88 વર્ષના કોઈ દાદા કે કોઈ વડીલ હોય તો એમની સ્થિતિ જુઓ કે કેટલું સાંભળી શકું છું, કેટલું બોલી શકું છું, કેટલા સ્વસ્થ રહી શકું છું. અને આ માણસ તમે જુઓ, આ માણસ તમે એમને હોભરો અને એમની જે સ્વસ્થતા જુઓ તો કેટલી સ્વસ્થતાથી એ બોલી શકું છું. વત્તા એમના મને વાત તો એટલા માટે ગમી કે એમના અનુભવો છે ને એ બહુ જ અનુભવો છે. કારણ કે આખી 57 વર્ષ સુધી એમને સ્ટેજ શો કર્યા, એટલે પબ્લિકના સામે બોલ્યા છે. મોરારી બાપુની સાથે આખી દુનિયામાં ફર્યા છે. દુનિયામાં જો કથા થઈ ને ત્યાં આગળ લગભગ ગંગાથી મોરારી બાપુ લઈ ગયા છે. આટલો બધો એમનો બહોળો અનુભવ છે. હવે એમને મને તો જે વસ્તુ ગમે છે એટલે હું તરત જ પકડી લઉં છું. મેં તમને ના કીધું કે મને ગમશે ને એ વસ્તુ અમે રેકોર્ડ કરવા માટે ખાસ આજે વાત યાદ કરું છું. હકીકતમાં તો એમના શબ્દો છે ને એ હું જીવું ત્યાં સુધી યાદ રાખું ને એટલા માટે ખરેખર આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું. તો આપણે સાંભળીએ પહેલા એમને. તો સાંભળો શાહબુદ્દીન રાઠોડને. આજે 1 જાન્યુઆરી 2026 અને ગુરુવાર નવા વર્ષનો શુભ પ્રારંભ થઈ રહ્યો છે. એટલે તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છા. અને હાર્દિક શુભેચ્છા સાથે થોડી બીજી વાતો એ કરી લઉં કે પહેલું તો નવા વર્ષે તમામને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય, કારણ કે જીવનનો આધાર આખો સ્વાસ્થ્ય ઉપર જ છે. અને મારી જિંદગીના 88 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. એટલે અત્યારે એક જ સમજણ આવી છે કે 88 વર્ષની ઉંમરે 88 લાખની મોટર હોય એના કરતાં જો 5 કિલોમીટર હાલવાની મારી શારીરિક ક્ષમતા હોય તો હું મારી જાતને સુખી સમજું. હવે 88 લાખ બદલે કરોડની મોટર હોય ને એક ડૉક્ટર હારે હોય ને વળી એક નર્સ હોય ને બાટલા ચડાય હોય, શું એ જીવનનો અર્થ છે? એટલે તમારે નેતા થવું હોય કે અભિનેતા થવું હોય, કલાકાર થવું હોય કે ક્રિકેટર થવું હોય કે જે કંઈ બનવું હોય જીવનમાં, તો એનું માધ્યમ તો શરીર જ છે. એટલે શરીર સ્વાસ્થ્ય સૌને પ્રાપ્ત થાય એવી પહેલી શુભેચ્છા. જોયું મિત્રો કે તંદુરસ્તીનું કેટલું મહત્વ એમને કહ્યું કે ભાઈ આ 88 વર્ષની ઉંમરે જો મને 1 કરોડની ગાડી મળે એના કરતાં હું 5 કિલોમીટર ચાલી શકું ને એની મારે કિંમત વધારે છે. પણ આ વાત સાંભળીને મને એક રિયલી બનેલી એક વાત યાદ આવે છે. આપણે ભરત બાટા, આ જે બાટા બિલ્ડર છે ને રૂપેશજી બધા, એમના પપ્પા ભરતભાઈ એ કોલેજમાં પ્રોફેસર. હવે એ કોલેજમાં રિસર્ચ પડે ને એટલે એમને સિગરેટ પીવાની આદત. હવે પ્રોફેસરના જોડે તો સિગરેટ પીવાય નહીં, એટલે પાછળ તરત જ અમારી દુકાને આવી જાય સિગરેટ પીવા માટે રિસેસમાં, અને સિગરેટ પીવું. પણ કાયમ બેઠક અમારી. એટલે છેલ્લા ટાઈમે જ્યારે એમની તબિયત બગડીને તાણે એમને એમના મૂઢો વાત કરેલી. હું તમને કહું છું, એમને એમ કહ્યું કે સરપંચ સારું 1 વર્ષ જો મને કોઈક જુગાડ દે તો 1 કરોડ રૂપિયા આવું. એના કરતાં કે હું વધારે કમાઈ લઉં.
હવે વિચાર કરો કે આ તબિયતની આ શું તંદુરસ્તીની શું કિંમત છે એ વાસ્તવિકતા તમને કીધી. તો આ છે આ તંદુરસ્તી તબિયત. ખબરો આગળ શાહબુદ્દીન રાઠોડ નો આ રોજનો અનુભવ છે. રૂમો સાફ થાય છે અને સાફ થઈ ગયા પછી છેલ્લે જે વધે સાવરણી કાઢવામાં આવે, પોતું મારવામાં આવે ને ત્યાર પછી જે વધે ને એનું નામ સ્વચ્છતા. એટલે સ્વચ્છતા જીવનમાં લાવવાની નથી હોતી, એ તો છે જ. ઉપરથી કચરો સાફ કરવાનો હોય છે. જ્ઞાન લાવવાનું નથી હોતું. ઉપરથી અજ્ઞાન દૂર થાય એટલે જે વધે એ જ્ઞાન હશે. તમારી ગરીબાઈ દૂર થાય એટલે વધશે એ શ્રીમંતાઈ હશે. અને દેહમાંથી દર્દો દૂર થશે પછી જે વધશે એનું નામ સ્વાસ્થ્ય છે. એટલે ખરેખર તો શું છે કે સુખનો આધાર સમજણ ઉપર છે. અને સમજણ ઘણી રીતે પ્રાપ્ત થાય. વાંચીને મળે સમજણ, જ્ઞાનીઓ દ્વારા મળે, સંતો દ્વારા મળે, પ્રવચનો વિદ્વાનોના સાંભળીને મળે. પણ અનુભવથી જે મળે છે જ્ઞાન, સમજણ, એની કિંમત વધુ ચૂકવવી પડે છે. પણ એ હોય છે નક્કર. સ્વાસ્થ્ય ગુમાવી દીધા પછી, સમય વેડફી નાખ્યા પછી અને સંપત્તિ ખોઈ નાખ્યા પછી તો ઘણું જ્ઞાન આવે. પણ એ મહત્વનું નથી. આ બધું જ્યારે હોય છે, સમય હોય, સંપત્તિ હોય, સ્વાસ્થ્ય હોય, એ જ વખતે એનો સદુપયોગ કેમ કરવો એની સમજણ હોય ને એ મહત્વનું છે. એટલે દર્શક મિત્રોને પહેલાં સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય, પછી સમજણ પ્રાપ્ત થાય અને સંપત્તિ વગેરે. એટલે આની અંદર કહ્યું કે આપણે જ્ઞાન મેળવવાનું નથી, અજ્ઞાન દૂર કરીએ એટલે જ્ઞાન મળે. એનું એક દ્રષ્ટાંત તમને કહું કે આપણે અક્ષરધામ ગાંધીનગર એનું પ્રદર્શન તમે જોવા જાઓ ને તો જે પહેલું જ જે તમને જોવા મળે ને એમાં શું બતાવ્યું છે, એક પથ્થર છે અડધો કોતરેલો છે ને અડધો કોતરતો એક શિલ્પીકાર બતાવે છે. એટલે એમાં કહેવાનું એમ થાય છે કે દરેક પથ્થરની અંદર મૂર્તિ તો છે જ, પણ એનો વધારાનો ભાગ તમે કાઢી નાખો એટલે ઓટોમેટિક મૂર્તિ થઈ જાય. એટલે એવી રીતે આપણા દરેક મનુષ્યની અંદર ઈશ્વર તત્વ તો સહજ, પણ આપણું અજ્ઞાન દૂર થાય એટલે એ તત્વ આપણને મળે જ. એટલે કે મેળવવાનું નથી. અને કીધું ના કે તબિયતની જે કિંમત છે ને એ જ્યારે હોય ત્યારે નહીં સમજાતી, પણ ના હોય ને ત્યારે ખબર પડે. અને અત્યારે હાલ જે બધા લોકો જે બહુ આમ કહેતા હોય કોઈ પડી નહીં ને, પણ એમને જ્યારે એક ભારે હાર્ટ એટેક આવે ને, તમારે પૂછવું હોય તો પૂછી જોજો. ઉંમર થઈ હોય 70-75 હારો ભારે હાર્ટ એટેક આવે ને અને પછી ડૉક્ટર કહે કે તમે આ બધું છોડી દો છો, એકેય દાડો ના છૂટી જાય તો કહેજો. અને એટલું બધું એને જ્ઞાન આવી જાય ને તમને કહી દઉં એને પછી કિંમત સમજાય કે ના આ વસ્તુ બરોબર છે. હવે સોંભળો આપણે આગળ શાહબુદ્દીન રાઠોડનું. જગતમાં નથી જીવાતું, એના વગર કોઈ કામો થતા નથી ભવ્ય સમારંભો યોજાતા કે નથી એવા ઉત્સવ ઉજવાતા. એટલે સંપત્તિની જરૂર છે, પણ માણસ આટલો પાગલ સંપત્તિમાં કેમ થઈ ગયો? સંપત્તિ પ્રમાણસરની હોય ને ત્યાં સુધી એ માણસને સાચવે, પણ પ્રમાણ બહારની સંપત્તિ થઈ જાય ને ત્યારે માણસ સંપત્તિ સાચવતો થઈ જાય. અશ્વની જેમ દોડીને હાંફે છે માનવી, પહેલો ક્રમ લેવાની રેસમાં, લોહી લોહાણ થાય તોય માને છે સુખ, ઓલી રૂપિયા ભરેલી સૂટ કેસમાં. સોનાની લાયમય શાંતિના સાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના, અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. શયનખંડોમાં 10 લાખ ખર્ચવા વાળા હોય ને બનાવે. શયનખંડ તમે ગમે એટલો મૂલ્યવાન બનાવો પણ ઊંઘ આવતી હોય તો જ આવે. સ્વાદિષ્ટ ઉમદામાં ઉમદો વાનગીઓ બનાવો ભોજનની, પણ ભૂખ લાગી હોય તો જ ખવાય. થાકી ગયા હોય ને સખત તો જ ઊંઘ આવે. અને
મહેલ ગમે એટલા હોય, સુવિધા ગમે એટલી હોય જીવનમાં, પણ જો મનની પ્રસન્નતા ન હોય ને તો આ બધું નકામું છે. આમ તો ઘણી વાર મેં કીધું છે કે અમુક માણસની એવી વૃત્તિ હોય છે કે ભૂતકાળમાં કરેલી ભૂલો માટે પછતાતા જ હોય અને ભવિષ્યની ચિંતામાં હોય. વર્તમાનમાં બહુ ઓછા હોય છે. લાઉડ છે એટલું જ કહેતા કે જ્યાં ક્યાં અટકવું એટલી જ જો ખબર હોય તોય જીવનમાં દુઃખ ન હોય. 2026ના આ વર્ષમાં પ્રત્યેક દર્શકો પોતાના જીવનને અર્થપૂર્ણ બનાવે એવી હાર્દિક શુભેચ્છા. હવે આ એમને જ્ઞાનની તો વાત કરી, પણ મૂળ તો હાસ્ય કલાકાર ને, એટલે હવે એક હાસ્યનું દ્રષ્ટાંત આપું છું, ખબર આપણે ખબરીએ. આ શૂટ મેં ખાલી શિયાળા પૂરતો રાખ્યો છે. મને કડવો અનુભવ થયો. એક મારવાડી પરિવારે મારો કાર્યક્રમ રાખ્યો અને હું વળી શૂટ બૂટ પહેરીને તૈયાર થઈને ગયો અને મને એમ કે ઓડિયન્સમાં પેલું બેહું, પછી આપણું નામ જાહેર થાય ત્યાં જાઉં, વિડીયોમાં ઝડપાઈ જાઉં. હું દાખલ થયો ને તો વેવાઈએ મારી પાસે પાણી મંગાવ્યું. બોલો, મને કહે પાણી લઈ આવો. એટલે હું તો એની સામ જ જોઈ રહ્યો. ભગવાન મહાવીરની એક ફિલસૂફી મને યાદ આવી કે જીવનમાં જે ઘટના ઘટે એનો પ્રતિભાવ તમારા મનમાં જે ઉઠે એ વ્યક્ત કર્યા. હવે આ વાત ખરેખર તો આમ સામાન્ય માણસને બહુ જલ્દી સમજણમાં નથી આવતી, પણ તમે બહુ ઊંડો અભ્યાસ કરો અને પછી તમે એકાદ વખત પ્રેક્ટિસ કરો ને મને ખરેખર થાય છે. તમે કીધું પહેલાં જ્યારે આપણે કોઈ પણ વસ્તુમાં ગુસ્સે થઈ જઈએ, કોઈને કંઈક ખરાબ કરી આપ્યું અથવા આપણે ના ગમતું કામ કર્યું તરત જ આપણે ગુસ્સે થઈ ગઈએ, બરાબર છે. પણ આ જે વાત કરી ને એ શીખવા જેવી વસ્તુ તો હું શીખ્યો છું તમને કહું. કારણ કે મને આને ગમે તેવું કંઈક મને ના ગમતું કર્યું ને, પણ એ મને વિચાર કરવો, એ શબ્દો મારે જે બોલવાના હોય ને એ પહેલાં વિચાર કરી લઉં કે હવે બોલવાની જરૂર છે કે નહીં. બસ આટલી જો તમને સમજણ આવી જાય ને તો બધો બહુ બેડો પાર થવાનો થઈ જાય. આ એ મહત્વનું છે કે કોઈ પણ ઘટના બની હોય એનો પ્રતિભાવ આપણે આપીએ એ પહેલો થોડું એક સેકન્ડમાં રૂકીને વિચારી લેવું કે હા આ બોલવા જેવું છે કે નહીં. તમે નહીં જ બોલી શકો, તમને કીધું છે કે આ એક મહત્વનું છે. એટલે હું એની સામે જોઈ રહ્યો. પછી મેં જોયું તો વેઇટર હતા ને એ શૂટ પહેરીને ફરતા. ગેરસમજ એમાં છે. ત્યાં તો મારો કાર્યક્રમ જેણે રાખ્યો તો એ આવ્યા અને શેઠે પાસે એવાને પરિચય આપ્યો કે આજના આપણા કલાકાર. પછી મને ઘણો સંકોચ થયો. મેં કહ્યું કાંઈ વાંધો નહીં ભાઈ, થઈ ફરીને પાછી એક વાત ઉપર આવી જાઉં કે દર્શક મિત્રોને પહેલું સ્વાસ્થ્ય મળે, પછી સંપત્તિ, સમજણ મળે, પછી સંપત્તિ મળે અને આનંદ. એટલે તમામ શુભેચ્છાઓ સાથે આ રીતે એમનું આ 2 દિવસ પહેલો એટલે 1લી તારીખે એમને ઘેર જ ગમે ત્યાં પ્રવચન રેકોર્ડ કરેલું છે. એ ટોટલ પ્રવચન 20 મિનિટનું છે, પણ અમુક ઇંગ્લિશ શબ્દો હાસન હશે તો એનો સાર રૂપે મેં 7 મિનિટનું પ્રવચન એમાંથી લઈ લી અને આ તમારી અને મને ગમે છે એટલા માટે ખાસ તો. આમ તો બધાના માટે ઉપયોગી છે, પણ છતાં મને ગમે એટલા માટે આ વિડીયોની અંદર મેં એની એડ કર્યું છે. એટલે મિત્રો આ હતી આજની ચા સાથેની ચર્ચા. જય સિયારામ. જય સિયારામ. જય